ધર્મલા નવોરિદાન ઉદ્ધાન નમો હરિયાનો જયનો જો સાઉં સુ જન્મ પરસો કોપનાનો મંગલા નંદનમે નમો ઇન્ન વસ્ત કર્માતમ બાતમ તાવિયમ મુકમ સંના મંગલાન ઈશ્વર લિંગ નટેરા સેનો દસગ્રહનો માર્ગે કંજે સંગેતો તુજ પદા વચ વસમતિર તેજે દાવે કોય પ્રિયવાનીએ નિવાયા ઈય સંતો આયસ ભક્તિ પરલી પરિણયેણ તાદેવ જમય ભવે ભવે પાસેન ચિંદ ભવે ભવે પાસેન ચિંદ ઓમ નમઃ પાષાણ સ્થિતાવયતિ રીમ દલિન નૃત્યબન્વાની નયની શાંતિ દૃષ્ટિ પાવની વિધાય ઓમ હ્રીમ દિવ્યા વેદાંતમ વિરજનાશ્રી જયાજિત પુણ્ય કમરજિતેન્દ ઈશાન વાલે વિગ્રહે અક્ષરે વિદ્યારી વિનંદા ઓમ વસ્યાઉસા નમઃ સંસ્કૃતેલુનંદમ ચતુષતિ ફરેન્દ્રાશ્રી ભાસત વિરજામરેગી શ્રીખ્યમ વેક્ષર દિનાગીક્ષર પરમ ગજારામ દિરાવનમ શ્રી શિખરજી મંડળ વાસીને પ્રતિકલ્પત્ર કલ્પા ચોરે વિષ્ણુનાથમ પૂરે વાંચિતમ નાદ પ્રેમ નાદ મંગલમ ભગવાન વેદો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાતે અજય સર્વાધીશ પરાશય સર્વાભીષ્ટાર્થાય સર્વલબ્ધિદાય દેવ સ્વામી નમઃ સર્વાભીક્ષિત દાતાનામ લબ્ધિનામ નયો ગણેશમ ગૌતમેશામ નમોનિત્યાય ત્રૈલોક્ય પરમેશ્વરી સત્યામી દિનાને યન્નામ મુક્તમ વિદ્યાદ સિદ્ધિમ સગૌતમો યચ્છતમાય નમે ત્રૈલોક્ય વિજયમ પરમેશ્વરી વિજયમ સત્યમ વિજયમ ચિદાગ્રહમ યન્નામ મુક્તમ વિદ્યાદ સિદ્ધિમ સગૌતમો યચ્છતમાય નમે ત્રૈલોક્ય વિજયમ પરમેશ્વરી સત્યમ વિજયમ ચિદાગ્રહમ યન્નામ મુક્તમ વિદ્યાદ સિદ્ધિમ સગૌતમો યચ્છતમાય નમે સિદ્ધાજન અપ્રસદા સૌર્ણેશ્વર્યાત પ્રશ્ન ભામી ગરી મંદવારયારા ક્ષેત્રમ યાગો જગતને કિદોસવને દેવ ગૌતમ સરિગામણે મણિમણિ મંદિરા સિદ્ધાજગિરિ મંડળ મંદિવાનો નંદ યુગલા ધન્યવાદનો યારિયંત વાહની દિવસામિની સુગી જગરાઈ વિના ગરિસ બાલસુરિંદા સે વિરતે લજરત્ન સમારુણ ઉપગચ્છ સુરક્ષિતા દક્ષિણો વાણી મતોયમ તાનિયત સુરદા સર્વમંગલ મંગલે સર્વકલ્યાણદા રામ નમઃ જય રામ ધર્મના પક્ષલીઓ આજથી અધિક જેઠ મહિનો શરૂ થઈ રહ્યો છે. દર વર્ષે 12 મહિનામાં આવે. આ વર્ષે 13 મહિના છે એટલે જેઠ મહિના 2 છે. એમાં અધિક મહિનો જેઠ મહિનો શરૂ થઈ રહ્યો છે. ગયા વૈશાખ સુધી એકમના દિવસે અમે ભીલડિયામાં હતા. ભીલડિયાથી મુકામે વર્ષના પારના ચૈત્ર માર્ગની મૂળી હતી. ભવ્ય સુંદર રીતે થઈને ત્યાર પછી અમે વિહાર કરતા કરતા ડીસા, નગરવાડા, અંબાજી, કુંભારિયાજી, તારંગા વગેરે તીર્થોની અને બીજા પણ બધી ઠેકાણે ભવ્યથી ભવ્ય જૂના પ્રાચીન મંદિરો છે એવા ઉત્તર ગુજરાતના જન્મોત્સવની યાત્રા કરતા કરતા આજના દિવસે અમે વિજાપુરમાં છીએ અને મહુડીની યાત્રા કરીને લગભગ પરમ દિવસે અમે આગલોડ મુકામે પહોંચવાના છીએ અને આગલોડ મુકામે તારીખ 21 જેઠ સુધી પાછળના દિવસે ગુરુ પુષ્યમ પંચમી યોગમાં માણીભદ્ર મહારાજાની આરાધના થશે. સવારે 6:30 વાગે માણીભદ્ર મહારાજની આરાધના થશે અને પછી 10 વાગે નિયમિત અમારી નિશ્રામાં પુષ્ય નક્ષત્ર નિમિત્તે શ્રી યજ્ઞ પૂજન થાય છે. એ પૂજન ભવ્ય રીતે મનાવવામાં આવશે. ભાગશાળીઓ, તમે બધા કુશળ હશો, બધા મજામાં હશો. અમે પણ આ ઉત્તર ગુજરાતની યાત્રા કરતાઓ યાત્રાઓ કરીને બહુ આનંદમાં છીએ. ગરમી બધે જ ઘણી છે છતાં પણ દેવગુરુની કૃપાથી અમે બંને કુશળ છીએ, સાતામાં છીએ
વિહાર સારા થઈ રહ્યા છે. હવે અહીંથી આ મહિનાનું પુષ્ય નક્ષત્ર આગલો મુકામે કરીને ત્યાર પછી અમારો વિહાર જે કહેવાય છે પ્રાચીન પ્રભાવશાળી જે શિરાજી તીર્થ તરફ થશે અને ત્યાર પછી અમે રાજસ્થાન થઈને મધ્યપ્રદેશ પ્રવેશ કરશું. અને ભાવના તો અમારી એવી છે કે આગલા મહિનાનું પુષ્ય જે કહેવાય છે નાગેશ્વર મુકામે કરવું. તારીખ લગભગ 18 જુલાઈ નહીં જૂન 18 જૂનના દિવસે બીજા જેઠ સુધી માં આ પુષ્ય નક્ષત્ર આવશે. અને એ દિવસે પણ યુગાન યોગથી જે કહેવાય છે ગુરુ પુષ્ય છે. અને આવા ગુરુ પુષ્ય અમૃત સિદ્ધિ યોગમાં નાગેશ્વર મુકામે શ્રીયંત્ર પૂજનની ભવ્ય આરાધના થશે. તો ભાગશાળીઓ ત્રિવેણીનો સંગમ છે. નાગેશ્વર જેવું પ્રભાવશાળી પ્રાચીન તીર્થ એની યાત્રા દાદા પાસનાથ ભગવાનના દર્શન અને પુષ્ય નક્ષત્ર અમૃત સિદ્ધિ યોગમાં ગુરુ પુષ્યમાં શ્રીયંત્ર પૂજન આ બધા લાભો એક સાથે મળી શકે એ રીતે અત્યારથી જ નાગેશ્વરમાં આવવાની ભાવના રાખજો, જેથી દેવ ભક્તિનો પણ લાભ મળે, ગુરુ ભક્તિનો પણ લાભ મળે અને આત્માની ભક્તિનો પણ લાભ મળે, પુષ્ય નક્ષત્રની આરાધનાનો લાભ મળે. માટે જરૂરથી નાગેશ્વર મુકામે અમારી ભાવના છે. અને નાગેશ્વર દાદાની કૃપાથી અમને વિશ્વાસ છે કે અમે પાકે પાયે નાગેશ્વર પહોંચી શકશું. તો ભાગશાળીઓ જરૂરથી નાગેશ્વર મુકામે આવવાની ભાવના રાખજો. અને આ વૃદ્ધિનો મહિનો છે અને એ મહિનામાં એવું કહેવાય છે જેટલી વિશેષ ધર્મારાધના કરવામાં આવે એટલો વિશેષ લાભ મળતો હોય છે. તેથી તમે પણ જે કહેવાય છે અમારો વિહાર અને તમને પણ નાગેશ્વર દાદાની યાત્રા મળે તે માટે જરૂરથી ઓમ રેમ સ નાગેશ્વર પાસનાથાય નમઃ એ મંત્રની 5 માળાઓ તમે નાગેશ્વરમાં નાગેશ્વર દાદાના દર્શન કરવા ન આવો ત્યાં સુધી આ 5 માળા જરૂરથી ગંજો. ઓમ રીમ હમ શ્રી નાગેશ્વર પાસનાથાય નમઃ. આ માળા 5 માળા તમારો ભાવ જરૂરથી રાખજો. વધારે ગણી શકો તો અતિ આનંદની વાત છે, જરૂર ગણજો. અમારી અનુમોદના જ છે, પણ મિનિમમ થી કહેવાય છે 5 માળા પણ કરવાના ભાવ તમે રાખજો. દર્શન લાવો.